નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। અવિરત ચાલી રહેલા રશિયા યુક્રેનના યુદ્ધમાં પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે વાક યુદ્ધ પણ એટલું જબરજસ્ત ચાલી રહ્યું છે। એટલું જ નહીં, અનેક વખત પુતિને યુરોપિયન દેશો સહિત દુનિયાને ધમકાવી પણ છે। ત્યારે હવે પુતિનની ધમકીઓનો વળતો જવાબ આપતો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે જો યુદ્ધ હવે 7 દિવસ એટલે કે આજ પછીના 7 દિવસ ચાલ્યું તો નાટો દેશો પુતિનની સામે મોરચો માંડશે। એટલે કે પુતિનની ધમકી બાદ હવે નાટો દેશ પણ ધમકી ભર્યા સૂર આલાપી રહ્યા છે, અને એનું પરિણામ શું હશે જાતે જ જોઈ લો। આ એ જ હકીકત છે જેને કોઈ જોવા નથી માંગતું। આ એ જ હકીકત છે જે દુનિયાને હચમચાવી રહી છે। આ એ જ હકીકત છે જે કાળજા ચીરી રહી છે। Отпусти и забудь. एक झटके घर, शहर, મિત્રો, સપના અને જિંદગી જાણે બધું જ છીનવાઈ જાય ત્યારે શું થાય, આ એનો પુરાવો છે। આશિયાના છીનવાયા બાદ જીવ બચાવવા ખુલ્લા આકાશ નીચે રહેવું પડે, ભૂખ તરસ મિટાવવા માટે હાથ લાંબા કરવા પડે। કોણ ગરીબ, કોણ અમીર, અહીં તો બસ લાચાર અને ઓશિયાળી જિંદગી જીવવા મજબૂર થયેલા લોકો જ છે। જળ, સ્થળ, નભ, યુક્રેનનું અસ્તિત્વ ભૂસવા માટે રશિયાએ કોઈ કસર બાકી નથી રાખી। જમીનનો દરેક વિસ્તાર, રસ્તા પર દોડતા ટેન્કોનો શોર, આભમાં ઉડતા ફાઇટર જેટ્સની ગર્જના અને અવિરત વરસી રહેલા બોમ્બ પુતિને સ્પષ્ટ કરી દીધું છે કે કીવ પર કબજો અને યુક્રેનમાં તખ્તા પલટ સુધી બારૂદી લશ્કર નહીં રોકાય। ભલે પછી યુક્રેન ખંડેરમાં ફેરવાઈ જાય। 13 દિવસથી રશિયાના બોમ્બ ગોળા યુક્રેન પર કેટલી તાકાત સાથે વરસી રહ્યા છે તેનો પુરાવો આ દ્રશ્યો આપી રહ્યા છે। સ્થિતિ એ છે કે યુક્રેનની સરહદથી લઈ શહેરો સુધીનો એક પણ વિસ્તાર એવો નથી જેને સલામત કહી શકાય। યુદ્ધ એ સ્થિતિ સુધી પહોંચી ગયું છે કે જ્યાં શક્તિશાળી દેશોએ નિર્ણય કરવો પડશે કે તેણે રશિયાની તાકાતનો સામનો કરવો છે કે પછી એક દેશના ભૂંસાતા અસ્તિત્વનો તમાશો જોવો છે। યુદ્ધની આ ગંભીરતા જોતા પોલેન્ડમાં નાટો દેશોએ મિલિટરી બેઝ એક્ટિવ કર્યા છે। નાટો ભલે સીધી રીતે યુક્રેન યુદ્ધમાં મેદાને ઉતરવાનો ઇનકાર કરતું હોય, પરંતુ પોલેન્ડ અને રશિયાની સરહદને અડીને આવેલ નાટો દેશોની ધરતી પર એક મોટા ઓપરેશનને પાર પાડવાની તૈયારીઓ ચાલી રહી છે। આવું એટલા માટે કેમ કે અમેરિકાએ 150 જેટલા નેવી સીલ કમાન્ડો લિથુઆનિયામાં તૈનાત કર્યા છે।
બ્રિટનના 70 સ્પેશિયલ એર સર્વિસ કમાન્ડો પણ પહોંચી ગયા છે. બ્રિટન અને કેનેડાના પ્રધાનમંત્રીએ મુલાકાત કરી. અમેરિકાએ યુક્રેન સરહદ નજીક રોમાનિયામાં પોતાના પરમાણુ બોમ્બર B-52 ને આકાશમાં ઉડાન ભરાવી રશિયાને ચીડવ્યું છે. બોમ્બર B-52 અમેરિકાનું સૌથી શક્તિશાળી અને વિનાશકારી વિમાન છે. આ બોમ્બરે બ્રિટનના રોયલ એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી. જર્મની અને રોમાનિયાની સેના સાથે ડ્રીલ પણ કરી. એટલું જ નહીં, નાટો દેશની ધરતી પર લેન્ડિંગ પણ કર્યું. એક તરફ નાટો દેશ એક્ટિવ મોડમાં આવી ગયા છે અને બીજી તરફ ઝેલેન્સ્કી નાટો દેશો પર પ્રેશર વધારી રહ્યા છે કે યુક્રેનને તાત્કાલિક નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે. ઝેલેન્સ્કીનું કહેવું છે કે પુતિનના પ્રહારથી બચવા માટે છેલ્લું હથિયાર આ જ છે. રશિયાની મિસાઇલ જે ગતિએ વિનાશ વેરી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જો તેને રોકવામાં થોડું પણ મોડું થયું તો યુક્રેન નકશામાં પણ નહીં જોવા મળે. ઝેલેન્સ્કીના સ્પષ્ટ સંદેશ બાદ કોઈ પણ દેશ પુતિનના ગુસ્સાનો ભોગ બનવા તૈયાર નથી. કેમ કે પુતિન માત્ર વાતો નથી કરતા, પોતાના દુશ્મનોનું નામો નિશાન ભૂસવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. અને આ વાત અમેરિકા સહિત નાટો દેશો સારી રીતે જાણે છે. જો અમેરિકા કે નાટો દેશ સીધી રીતે આ યુદ્ધમાં સામેલ થાય તો મહાયુદ્ધ નક્કી છે. પરંતુ બરબાદ થતા યુક્રેનને જોતા રહેવું પણ એક ગુનો જ છે. અને એટલા માટે જ હવે અમેરિકાથી મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. પેન્ટાગોનને મળેલા અમેરિકન ખુફિયા એજન્સીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ 20 દિવસ સુધી ચાલ્યું તો નાટો રશિયા સામે યુદ્ધમાં સામેલ થશે. યુદ્ધમાં નાટો સામેલ થતા રશિયા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આશંકા છે કે રશિયા નાટોના યુરોપિયન દેશો પર પરમાણુ હુમલો પણ કરી શકે છે. એટલું જ નહીં, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન યુક્રેનને લઈ મહત્વની રણનૈતિક મીટિંગનું આયોજન કરી રહ્યા છે, જેમાં બાઇડનની સાથે બોરિસ જોન્સન, મેક્રો અને જર્મન ચાન્સેલર સામેલ હશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મીટિંગમાં રશિયા સામે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ જ છે કે શું અમેરિકા અને નાટો દેશ યુક્રેનનું અસ્તિત્વ બચાવવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રશિયા અને યુક્રેન વચ્ચે સતત 13 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે ગમે ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. કેમ કે ઝેલેન્સ્કી અને પુતિનના ધમકી ભર્યા અંદાજ બાદ હવે નાટો દેશો પણ એક્ટિવ થઈ ગયા છે અને પુતિનના ખૂની પ્લાનને નિષ્ફળ બનાવવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. જેવા યુદ્ધની આશંકા હતી જેવી બારૂદી ટક્કરની શંકા હતી, જે પ્રકારના વિધ્વંસનો ડર હતો, અત્યારે એ તમામ હકીકત બનવા જઈ રહ્યા છે. કોઈ પણ ઘડીએ, ગમે તે ક્ષણે 21મી સદીની સૌથી ડરામણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ શકે છે. ગમે ત્યારે વિશ્વના બે શક્તિશાળી અથવા તો રશિયા વર્સિસ નાટોમાં યુદ્ધની શરૂઆત થઈ શકે છે. નાટો દેશ વર્સિસ રશિયા, ફિક્સ થઈ ગયું છે યુદ્ધ. કુરુક્ષેત્ર તૈયાર.
કોણ કરશે પહેલો પ્રહાર? વાતચીત પર ના નીકળ્યું સમાધાન. પુતિન બાઇડન વચ્ચે સુપર જંગ, જે યુક્રેનમાં 13 દિવસથી તબાહી મચી છે. જે યુક્રેનનું અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે. જે યુક્રેન રશિયાના હુમલાથી ખંડેરમાં તબદીલ થઈ રહ્યું છે. એ યુક્રેન ગાયબ થઈ જશે અને રશિયાનું ઓરિજિનલ યુદ્ધ શરૂ થઈ જશે એ નાટો સાથે, જે મહાવિનાશના મૂળમાં છે. વિધ્વંસક યુદ્ધનો અવાજ એટલા માટે જોરશોરથી સંભળાઈ રહ્યો છે કેમ કે અમેરિકા અથવા તો કહો નાટોએ પુતિનને પરાસ્ત કરવા માટે સમુદ્રથી લઈ અંબર સુધી ચક્રવ્યૂહ તૈયાર કરી લીધું છે. રશિયાને ચારે કોરથી ઘેરીને પ્રહાર કરવા માટે અમેરિકાએ પોતાના સૈનિકોને મેદાને ઉતારી દીધા છે. જર્મનીમાં વોર એક્સરસાઇઝ શરૂ થઈ ગઈ છે. બ્રિટનમાં પણ વર્દીધારી પહોંચી ચૂક્યા છે. ફ્રાન્સ પોતાના વિમાનો ઉડાવી રહ્યું છે. પોલેન્ડ સતત એક્શન મોડમાં છે. હવે એ હકીકત પર પણ નજર કરી લઈએ કે 13 દિવસમાં કેવી રીતે નાટો દેશો રશિયા સામે યુદ્ધ માટે એક્ટિવ થઈ ગયા છે. કેવી રીતે અમેરિકા સંપૂર્ણ રીતે આક્રમક થઈ ગયું છે. અમેરિકાના 7,000 યોદ્ધા જર્મની પહોંચી ગયા છે, જે રશિયા સામે કોઈ પણ નાટો દેશોની મદદ કરશે. અમેરિકાના મહાવિનાશકારી બોમ્બર્સ B-52 એ પણ ઉડાન ભરી. બ્રિટન એરબેઝથી યુક્રેન બોર્ડર નજીક બોમ્બર્સની ગર્જના જોવા મળી. અમેરિકાએ યુરોપિયન દેશોને હથિયાર આપવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકાએ પોલેન્ડને કહ્યું છે કે જો તે યુક્રેનને MiG-29 આપે છે તો તેની સામે પેન્ટાગન તેને F-16 આપશે. અને આ બધાની વચ્ચે યુક્રેન બોર્ડર પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોલેન્ડમાં અમેરિકન સૈનિકોએ શક્તિ પ્રદર્શન કર્યું તો જર્મનીમાં પણ મોટા પાયે મિલિટરી મૂવમેન્ટ જોવા મળી. ફ્રેન્કફર્ટમાં માલગાડીઓમાંથી ડઝનથી વધુ ટેન્કની મૂવમેન્ટ જોવા મળી. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે જર્મનીએ યુક્રેનને 1,000 રોકેટ લોન્ચર્સ અને 500 સ્ટ્રિંગર મિસાઇલ આપી છે. આ તમામની વચ્ચે બ્રિટનના 150થી વધુ પેરાટ્રુપર્સ યુક્રેન પહોંચી ગયા છે. ફ્રાન્સના સૌથી વિનાશક ફાઇટર જેટ્સ રાફેલે પણ આભમાં ગર્જના કરી. રોમાનિયામાં રાફેલે પોતાની તાકાત દેખાડી. નાટો દેશોએ પ્રથમ વખત પોતાના રિઝર્વ ફોર્સને તૈનાત કરી છે. નાટોના 30 દેશ મોટી સંખ્યામાં યુક્રેનને હથિયાર પહોંચાડી રહ્યા છે. નાટો દેશોના 40,000 સૈનિકો યુક્રેનની સરહદને અડીને આવેલા દેશ રોમાનિયામાં તૈનાત થઈ ચૂક્યા છે. રાફેલ સહિત 4 વિનાશકારી ફાઇટર જેટ્સને ફ્રાન્સે રોમાનિયાની ધરતી પર લેન્ડ કરાવ્યા છે. પાંચ નાટો દેશમાં અમેરિકાના 100થી 150 જેટલા ન્યુક્લિયર વેપન તૈનાત છે. રશિયાને ઘૂંટણીએ પાડવા માટે અમેરિકા સહિત નાટો દેશોએ તૈયારી આરંભી દીધી છે. ત્યારે એક નજર એ હકીકત પર પણ કરી લઈએ કે રશિયા વર્સિસ નાટો દેશોમાં શક્તિશાળી કોણ. રશિયા પાસે અંદાજે 15 લાખ સૈનિકો છે
જ્યારે નાટો દેશો પાસે 33 લાખ સૈનિકો છે. નાટોએ પોતાના સિક્રેટ એરફિલ્ડ પણ એક્ટિવ કર્યા છે, જેના દ્વારા યુક્રેન સુધી હથિયાર પહોંચાડવામાં આવી રહ્યા છે. માત્ર જમીન અને આકાશથી જ નહીં, પરંતુ મહાસાગરમાં પણ પ્રલય લાવવાની તૈયારી થઈ ચૂકી છે. રશિયાને ઘેરવા માટે સમુદ્રમાં પણ તોફાન લાવવા નાટો દેશો તૈયાર થઈ ગયા છે. મહાયુદ્ધની વચ્ચે સમુદ્રમાં નાટો દેશોની વોર એક્સરસાઇઝ ચાલી રહી છે. નોર્થ એટલાન્ટિકમાં નાટો દેશના વોરશિપ એક્ટિવ મોડમાં આવી ગયા છે. યુએસએસ ફોરેસ્ટ શેરમેન, આઈટીએસ ગ્યુસેફ, એફજીએસ બર્લિન બોમ્બ વરસાવી રહ્યા છે. નોર્થ પોલમાં અમેરિકાની વોર એક્સરસાઇઝમાં 2 પરમાણુ સબમરીન પણ સામેલ છે. બ્યુફોર્ડ સાગરમાં અમેરિકાની 2 સબમરીન સક્રિય છે. નોર્થ પોલ પર યુએસએસ ઇલિનોઇસ અને યુએસએસ પાસાડેના એક્ટિવ છે. નાટો દેશોની સક્રિયતાને જોતા રશિયન આર્મી પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. દરેક પ્રહારનો પ્રચંડ જવાબ આપવા માટે મેદાને છે. રશિયાએ સુખોઈ 35 તૈનાત કર્યા છે. KH-31P મધ્યમ અંતરના સુપરસોનિક એન્ટી રેડિયેશન પણ તૈનાત છે. રશિયાની ન્યુક્લિયર ફોર્સ પણ એટેક પોઝિશનમાં છે. રાષ્ટ્રપતિ પુતિન જાતે તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. આ એટલા માટે મહત્વનું છે કેમ કે પેન્ટાગનના એક રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે જો રશિયા યુક્રેન યુદ્ધ 20 દિવસ સુધી ચાલ્યું તો નાટો દેશો મેદાને જંગમાં ઉતરશે. તજજ્ઞોનું કહેવું છે કે નાટો દેશો જો આ યુદ્ધમાં સામેલ થશે તો રશિયા યુરોપિયન દેશો પર પરમાણુ એટેક કરે એ વાતની શક્યતા વધી જાય છે. અને આ જ કારણ છે કે નાટો દેશ રશિયાને પોતાના ચક્રવ્યૂહમાં ઘેરી રહ્યા છે. અને એક તરફ નાટો દેશની તૈયારી અને બીજી તરફ પુતિનની જીદ. આ તમામ હકીકત પરથી એ શક્યતા વધી જાય છે કે નાટો દેશો અને રશિયા વચ્ચે ગમે ત્યારે યુદ્ધના બ્યુગલ ફૂંકાઈ શકે છે. જે 21મી સદીના ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણીને સાબિત કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આગથી આગને ઓલવવી ક્યારેય શક્ય બને ખરી? આવી જ કંઈક આગ અત્યારે અમેરિકા અને રશિયા વચ્ચે સળગી રહી છે, જેની જ્વાળાઓને શાંત કરવી અશક્ય છે. અને એવામાં જો યુદ્ધની ચિનગારી સળગી તો વર્લ્ડ વોરની જ્વાળા બનતા તેને કોઈ નહીં રોકી શકે. કેમ કે જળ, સ્થળ અને નભ દરેક જગ્યાએ રશિયા અને અમેરિકાએ યુદ્ધની તમામ તૈયારીઓ કરી લીધી છે. ત્યારે સમુદ્રી સેનામાં કોણ છે બાહુબલી, બતાવીશું એક બ્રેક બાદ.